તમને સંસદીય ભાષામાં પૂછ્યું માનનીય કોન્સ્ટેબલ રીનાબેન તમે तानाशाही जो आटोक की बात रही आपना माध्यम से गुजरात की जनता ने कहवा मांगू छू कि मात्र नमूना रूपे अमे प्रतीक बतावीए छीए कि आ रीते दारू मळे छे अमाने के एफएसएल करशुं आनो तमे समझो अने गुजरात ने प्रजा पर समझे आओ अत्याचार न करो गुजरात की जनता ने पण कहवा मांगू छू कि 25 રૂપિયા લઈ આવે પાણી रजाने तो फोटा पाडવાની મનાઈ દો શર્મા બપોરા માંગે છે અને અત્યારે જાલે હું જુગલ બતાવું મારી સાથે હું લાઈવ કહું છું લાઈવ મીડિયા સામે અત્યારે જાલે એચડીએફસી દેવવાડી પાછળની ગલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે શું કરે છે આઈબી શું કરે છે પોલીસ તંત્ર આજનું પેપર છે કચડિયામાં 16.43 લાખના શરાબ સાથે 2 શખ્સો પકડાયા હું પૂરી જવાબદારી કહું છું માત્ર 2 શખ્સો પકડા છે દારૂ ક્યાંથી આવ્યો કોણ લઈ આવ્યો એ કાંઈ નહીં પકડે ચેકિંગ કોની થશે એચએ સાહેબ ક્યાં જાય છે અમારી રેકી થશે એમસી અંજલીબેન ક્યાં જાય છે સાહેબ રામદેવસિંહ ક્યાં જાય છે અમારી રેકી કરશે પોલીસ જ્યારે આના પાછળ કોઈ નહીં પકડાય તે આરોપી પકડાશે બીજા રીતે જામીન થઈ જશે દારૂ ક્યાંથી આવ્યો કોઈને ખબર નહીં પડે તો પોલીસ શું કરવા માગે છે અમને હેરેસમેન્ટ કરવા માગે છે અમને કહે છે આનો એફએસએલ કરશું દારૂ લઈ આવ્યા છે દારૂ છે આ પાણી છે આ એને બતાવવા માંગીએ છીએ કે પાણીની જેમ પાણી નથી મળતું અને દારૂ મળે છે પાણીની જેમ દારૂ વેચાય છે દારૂના પ્રત્યેક રૂપે અને અહીંના જવાબદાર અધિકારી અમને કહે છે કે આને અમે એફએસએલમાં મોકલશું તમે સાચા હો તો અહીંયા જ એફએસએલ કરાવો પંચનામું કરીને લઈ જાશું કબજો લેશું આ કાયદેસર ડિસ્ટરી પાણી છે અમે દારૂબંધીના વિરોધી છીએ દારૂબંધી હોવી જોઈએ દારૂ ગુજરાત પર ન મળવો જોઈએ પરંતુ પોલીસ અમને કહે છે કે દારૂ તમે લઈ આવ્યા છો તમારું પંચરોજ કામ કરો ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડમાં 10 જેટલા યુવાનોના મોત તેમજ 35 થી 40 જેટલા લોકો આજે પણ હોસ્પિટલમાં છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ગુજરાતમાં દારૂબંધીના નામે ફક્ત નાટક થઈ રહ્યા છે આપણા રાજ્યના ગૃહમંત્રી કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો પછી આ કાયદો ક્યાં ગયો વધુમાં તેઓએ જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં ફક્ત દારૂ નહીં પરંતુ ડ્રગ પણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે યુવાનો બરબાદ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગે છે કે તમારામાં થોડીક પણ શરમ બચી હોય તો તમે ગૃહમંત્રીનું રાજીનામું લ્યો તેમજ ગૃહમંત્રીને પણ કહેવા માંગે છે કે તેઓ પોતાની જવાબદારી સમજીને રાજીનામું આપી દે વધુમાં તેઓએ જણાવ્યું કે ફક્ત નાના કર્મચારીઓ નહીં પરંતુ જ્યાં સુધી હપ્તાઓ પહોંચે છે ત્યાં સુધી કાર્યવાહી થશે તો જ કંઈક સુધારા આવી શકશે આવો વધુ સાંભળીએ તેઓના શબ્દોમાં ગુજરાતના ભાવનગર જિલ્લામાં
લઠ્ઠાકાંડમાં 10 જેટલા યુવાનોના મોત થયા, 35 થી 40 જેટલા લોકો આજે પણ હોસ્પિટલમાં છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જ્યાં જોઈએ ત્યાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે. દરેક શેરીઓમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે. અને આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને નામે ખાલી માત્ર નાટક થઈ રહ્યા છે. અત્યારે દરેક જિલ્લાઓમાં જાઓ, જ્યાં જાઓ ત્યાં તમારે ખુલ્લેઆમ દારૂ વેચાય છે. બુટલેગરો બેફામ છે. વારંવાર દારૂ પકડાવવાના દાવા થાય છે. તો પછી આ દારૂ આવે ક્યાંથી છે? વેચે કોણ છે? માત્ર ને માત્ર આ એક સીન સપાટા છે. વારંવાર આપણા રાજ્યના ગૃહમંત્રી એવું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આ કાયદો ક્યાં ગયો? હમણાં જેને એવું કીધું કે અમે કોઈ પણ ચમરબંધીને છોડશું નહીં, તો ચમરબંધીને છોડવાની તો પછી વાત રહી, પરંતુ આ બુટલેગરો બેફામ થયા છે. દરેક જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. અને ખાલી દારૂ નહીં, પરંતુ હવે તો આ ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સ પણ એટલું બધું વેચાઈ રહ્યું છે. આપણા યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે જરાક પણ તમારામાં શરમ બચી હોય, ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે ગૃહમંત્રીનું તમે રાજીનામું લઈ લો. અને ગૃહમંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે તમારી જવાબદારી સમજી અને તમે આ રાજીનામું આપી દો. આ જે ખરેખર ગુજરાતમાં બનાવ બન્યો છે ભાવનગર જિલ્લામાં, તો આ મોતના જવાબદાર માત્ર ને માત્ર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે. અત્યારે મોટી રકમનો હપ્તો બુટલેગરો પાસેથી લઈ અને ખાલી અહીંયા પોલીસ નહીં, પરંતુ આ ભાજપની સરકાર, ભાજપના મંત્રીઓ અને ગુજરાતમાં એમનો ગાંધીનગરમાં કમલમ છે ત્યાં સુધી હપ્તાઓ પહોંચે છે. અત્યારે જે લઠ્ઠાકાંડ થયો એમાં માત્ર ને માત્ર નાની માછલીઓ, જેમને આપણે કહીએ કે ક્યાંક ને ક્યાંક માત્ર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ ને પીઆઈ નો ભોગ લેવાનો. ક્યારે અત્યાર સુધી સાંભળ્યું છે કે એસપી ની જવાબદારી ક્યાંય નક્કી થઈ, ક્યાંય આઈજી ની જવાબદારી નક્કી થઈ? એમની જવાબદારી નથી બનતી. તરત ક્યાંક એવો બનાવ બને એટલે સીધો એના પ્રેસ બોલાવી અને પોતે જ્યારે ફાંકા ફોજદારી કરતા હોય, ત્યારે આજે અમે કહેવા માંગીએ છીએ કે ખરેખર માત્ર નાના કર્મચારીઓ નહીં, પરંતુ જે જવાબદાર છે, જ્યાં સુધી હપ્તાઓ પહોંચે છે, એસપી હોય, આઈજી હોય, આઈજી એ રેન્કના એ કક્ષાના જ્યારે અધિકારીઓ સામે કાર્યવાહી થશે, એમને તમે સસ્પેન્ડ કરશો તો જ કંઈક પરિસ્થિતિનો સુધાર આવશે. બાકી વાતો ગમે એટલી થતી હોય. ખરેખર અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે આજે તમે એમ કીધું કે અમે આખા રાજ્યમાં દારૂબંધી માટેની ઝુંબેશ ચલાવશું. હવે આજના બનાવ પછી ક્યાંય દારૂ પકડાશે તો ગૃહમંત્રી પોતાની જવાબદારી સમજી અને રાજીનામું આપીશ એવી ખરેખર એની જાહેરાત કરવાની જરૂરિયાત હતી કે ક્યાંય પણ ગુજરાતમાં દારૂ પકડાશે તો હું ગૃહમંત્રી તરીકે રાજીનામું આપીશ. આ ગૃહમંત્રીને કહેવાની જરૂરિયાત હતી. એટલા માટે માત્ર ને માત્ર દેખાવ ખાતર 2-4 દિવસ સુધી આ પગલાઓને કાર્યવાહી થશે. બાકી આ દારૂબંધી બંધ થવાની નથી. મોટામાં મોટી આવક હોય, એમાં પોલીસ હોય કે આ સરકાર હોય કે સરકારના મંત્રીઓ હોય કે ભાજપના કમલમ સુધી મોટી રકમનો હપ્તો આ દારૂના વેચાણમાંથી લોકો વસૂલ કરવામાં આવે છે. બુટલેગરો પાસેથી મોટા હપ્તાઓ લેવામાં આવે છે. બાકી દારૂ પકડાવવાના નામે ક્યાંક ને ક્યાંક નાટક થાય છે. બાકી હકીકતમાં કોઈ નીતિ કે એનો નિયત જ નથી કે ખરેખર દારૂ બંધ થશે. એટલે અમે તો માનીએ છીએ કે આ સરકાર દારૂ બંધ કરવામાં બિલકુલ રસ ધરાવતી નથી. દારૂ બંધી થશે નહીં. અને ખરેખર એસપી અને આઈજી મારે એટલું જ કહેવાનું છે કે આપણો આ સરહદી જિલ્લો છે, આખા ગુજરાતમાં નંબર 1 કદાચ કચ્છ જિલ્લો દારૂના વેચાણમાં આવતો હશે. હું દાવા સાથે કહું છું કે વધારેમાં વધારે દારૂ બહારથી જે આવે છે, બીજા જિલ્લાઓમાંથી કે બીજા રાજ્યમાંથી આપણા કચ્છ જિલ્લામાં આવે છે. કચ્છ જિલ્લામાં અત્યારે પરપ્રાંતિયોની પણ વસ્તી ખૂબ વધી ગઈ છે. ત્યારે મોટી સંખ્યામાં અહીંયા દારૂ ઉતરે છે, દારૂ વેચાય છે. દારૂ નહીં પણ હવે તો ડ્રગ્સનું પણ એટલું બધું વેચાણ થઈ રહ્યું છે. તો આ યુવાધનને જો બચાવવું હશે કે આ સરકારની અત્યારે દારૂ ખરેખર ખુલ્લેઆમ જ્યારે વેચાઈ રહ્યું છે, એને કારણે અત્યારે કઈક બહેનોને વિધવા બનવું પડ્યું છે, કઈક માતાએ એનો પુત્ર ગુમાવ્યો છે, કઈક બહેનોએ એના ભાઈ ગુમાવ્યો છે. આવા અનેક બનાવો અત્યારે ગુજરાતમાં બની રહ્યા છે. ત્યારે આ ખરેખર બનાવથી ગુજરાતની સરકારે બોધપાઠ લેવો જોઈએ. ખરેખર જ્યાં પણ દારૂ પકડાય
ત્યાં ખાલી માત્ર કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ નહીં, માત્ર પીએસઆઈ કે પીઆઈ નહીં, પણ એસપી અને આઈજી ને પણ જવાબદાર ગણવા જોઈએ, એની સામે કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે. કોંગ્રેસે હવે સાચી આજે પ્રવૃત્તિ અને આખા ગુજરાત રાજ્યના પોટલી મંત્રીના જે કૌભાંડ આજે જે ખુલ્લા પાડ્યા છે. જિગ્નેશ મેવાણી આજથી 4 મહિના કે 5 મહિના પહેલા થરાદમાં આ જાહેરાત કરેલી કે આ ગુજરાતના ગૃહમંત્રી એ આ થરાદને અને બનાસકાંઠા જિલ્લાને ચરસથી અને ગાંજાથી જે બરબાદ કરી રહ્યા છે એ ખરેખર એમની વાત સાચી નીકળી. અને આજે ગુજરાતની પરિસ્થિતિ એ છે કે 11 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, કોઈના દીકરા હશે, કોઈના ભાઈ હશે, અને એ લોકો આ એક જ ગૃહમંત્રીની બેદરકારી અને એનો ભ્રષ્ટાચારી શાસન કે દારૂ પણ એ લોકો સપ્લાય કરાવે, વેચે પણ પોતે, પકડે પણ પોતે, છોડવાના પણ પોતે પૈસા લે, અને હવે એમનું પેટ ન ભરાવાથી હવે એમણે આવા કેમિકલવાળા અને આવા ઝેરી દારૂ વેચવામાં આ સરકારનો મોટો ફાળો છે. અને આ સરકારે તાત્કાલિક અસરથી જો એમનામાં શરમ જેવી કોઈ ચીજ હોય તો આ ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. પોલીસને આગળ એટલા માટે કરવામાં આવે છે કે પોલીસ જવાબ આપે. પૈસા તો એ રાજકીય લોકો મેળવતા હોય છે, પોલીસને જવાબ દેવાની. અને પોલીસમાં જો નૈતિક હિંમત હોય તો આ કૌભાંડકારીઓને આ સરકારના નેતાઓને જ પકડી દેવા જોઈએ અને પૂરી અને પ્રજા સામે રજૂ કરવા જોઈએ કે આ લોકો જ કૌભાંડ કરનાર છે. તો પોલીસનો મોરલ પણ ઊંચું રહેશે અને ગુજરાત રાજ્યની પ્રજા પણ આમાંથી દુઃખી થતી બચી જશે. ખરેખર સાચી વાત પડી છે ને. બનાસકાંઠા, રાજસ્થાન એ બાજુથી દારૂ આવે છે એટલે પોલીસ ધારે તો એક ટીપું પણ દારૂ ના આવી શકે. પણ અમુક એવા ભ્રષ્ટ અધિકારીઓ, બધાય નહીં હોય પણ અમુક ભ્રષ્ટ અધિકારીઓના લીધે અને અહીંયાના બુટલેગરો જે છાંટતા બન્યા છે, બુટલેગરો પાસે કરોડો ને અબજો રૂપિયાની સંપત્તિ હોય અને પોલીસની બદલીઓ અને પોલીસની ખિજમતખોરી એ બુટલેગરો કરતા હોય. આનાથી વિચાર ગુજરાતની પરિસ્થિતિ ખરાબ ક્યાં થઈ હોય?